ચાલો આજે આપણે દુનિયાને સૌથી ફેમસ રમત એટલે કે ફૂટબોલ વિશે વાત કરીએ. ઘણા લોકો એને સોકર પણ કહે છે. આજે આપણે એના પાયાના સિદ્ધાંતો અને એનો ઇતિહાસ બધું જ ઊંડાણપૂર્વક સમજીશું. તો આજના આ સેશનમાં આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. સૌથી પહેલાં તો આ રમતને રમતોનો રાજા કેમ કહેવાય છે, પછી એનો ઇતિહાસ શું છે, ભારતમાં એનો વિકાસ કેવી રીતે થયો, એનું મેદાન કેવું હોય છે, કયા કયા કૌશલ્યો જરૂરી છે અને છેલ્લે ગોલકીપરની ભૂમિકા શું છે. ચાલો એક પછી એક બધા મુદ્દા સમજીએ. તો ચાલો આપણા પહેલા જ સવાલથી શરૂઆત કરીએ. ફૂટબોલને આખરે રમતોનો રાજા જેવું આટલું મોટું બિરુદ કેમ મળ્યું છે? એની પાછળ કોઈ કારણ તો હશે જ ને. ચાલો એને જરા સમજીએ. આ વાત પરથી જ આપણને ખ્યાલ આવે છે કે ફૂટબોલ માત્ર એક રમત નથી, એનાથી પણ કંઈક વધારે છે. એ તો દેશના ગૌરવ અને ઓળખ સાથે જોડાયેલું છે. જ્યારે કોઈ ખેલાડી દેશ માટે રમે છે ને, ત્યારે એની સાથે કરોડો લોકોની લાગણીઓ જોડાયેલી હોય છે. અને એટલે જ પેલે જેવા મહાન ખેલાડીઓ રાષ્ટ્રીય સંપત્તિ બની જાય છે. તો હવે સવાલ એ થાય કે આ રમતની શરૂઆત ક્યાંથી થઈ? દરેક વસ્તુનો એક ઇતિહાસ હોય છે, ખરું ને? તો ચાલો જોઈએ કે ફૂટબોલની આ આખી દુનિયામાં ફેલાવાની સફર ક્યાંથી અને કેવી રીતે શરૂ થઈ. ચાલો આ આખી સફરને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. 1863માં ઇંગ્લેન્ડમાં આ રમતનો પાયો નખાયો. એ પછી 1904માં ફીફાની સ્થાપના થઈ, જેથી આખી દુનિયામાં એક સરખા નિયમોથી રમત રમાય. આ બહુ મોટો નિર્ણય હતો. પછી 1908માં તો ઓલિમ્પિક્સમાં પણ એને સ્થાન મળ્યું અને છેવટે 1930માં પહેલો ફીફા વર્લ્ડ કપ રમાયો. બસ ત્યારથી ફૂટબોલે દુનિયાભરમાં પોતાની જગ્યા પાકી કરી લીધી. દુનિયાની વાત તો આપણે કરી લીધી, પણ આપણા દેશ ભારતમાં ફૂટબોલનો શું ઇતિહાસ રહ્યો છે? ચાલો હવે એના પર એક નજર કરીએ. તો ભારતમાં આ રમત બ્રિટિશરો લાવ્યા. 1893માં IFA બન્યું, જે એક બહુ જ મોટું પગલું હતું. પછી 1941માં સંતોષ ટ્રોફી શરૂ થઈ, જે આજે પણ દેશની એક મોટી ટુર્નામેન્ટ ગણાય છે. અને હા, એક ખાસ વાત જે આપણે યાદ રાખવી જોઈએ. 1981માં આપણી ભારતીય મહિલા ટીમે એશિયન કપમાં 3જું સ્થાન મેળવ્યું હતું. એ સમયે આ એક બહુ મોટી સિદ્ધિ હતી. કોઈ પણ રમત હોય, એના નિયમો અને એનું મેદાન બહુ જ મહત્વના હોય છે. તો હવે આપણે ફૂટબોલના મેદાન, જેને પિચ પણ કહેવાય છે, એના માપ અને એના જુદા જુદા ભાગો વિશે જાણીશું. અહીંયા આપણે મેદાનના માપ જોઈ શકીએ છીએ. હવે એક વાત પર ધ્યાન આપજો. આંતરરાષ્ટ્રીય મેચ માટેના જે નિયમો છે ને, એ થોડા વધારે કડક હોય છે. આવું કેમ? કારણ કે એનાથી દુનિયાભરમાં રમતનું સ્તર એક સરખું જ જળવાઈ રહે છે. જેમ કે આંતરરાષ્ટ્રીય મેચમાં લંબાઈ 100 થી 110 મીટર અને પહોળાઈ 64 થી 75 મીટરની વચ્ચે જ હોવી જોઈએ. અને હવે વાત કરીએ મેદાનના સૌથી મહત્વના ભાગની, એટલે કે ગોલ પોસ્ટની. એની ઊંચાઈ જમીનથી બરાબર 8 ફીટ હોય છે અને પહોળાઈ હોય છે 8 યાર્ડ્સ. આ જ એ નિશાન છે જેના માટે બંને ટીમો 90 મિનિટ સુધી એકબીજા સામે લડે છે. સારું, તો મેદાન અને એના નિયમો તો સમજી લીધા, પણ રમત તો ખેલાડીઓ રમે છે ને, ખરું ને? તો એમનામાં કયા કૌશલ્યો હોવા જોઈએ જેથી તેઓ રમત પર પોતાની પકડ જમાવી શકે? ચાલો હવે એના પર ધ્યાન આપીએ. હવે માની લો કે રમતા રમતા બોલ મેદાનની બહાર જતો રહ્યો. તો રમત ફરીથી કેવી રીતે શરૂ થાય? એ થાય છે થ્રો ઇનથી. પણ એના માટે પણ ચોક્કસ નિયમો છે, જે અહીંયા આપેલા છે. જેમ કે બંને પગ જમીન પર હોવા જોઈએ અને બોલ માથાની પાછળથી ફેંકવો પડે. આ નિયમો એટલા માટે છે જેથી કોઈને ખોટો ફાયદો ન મળે અને રમત એકદમ નિષ્પક્ષ રીતે આગળ વધે. ફૂટબોલમાં ટીમવર્ક સૌથી જરૂરી છે અને ટીમવર્કનો પાયો છે પાસિંગ. અહીંયા બે મુખ્ય પ્રકારના પાસ છે, ઇનસાઇડ પાસ અને આઉટસાઇડ પાસ. ઇનસાઇડ પાસ, જે પગના અંદરના ભાગથી થાય, એ એકદમ સચોટ હોય છે, ખાસ કરીને ટૂંકા અંતર માટે. જ્યારે આઉટસાઇડ પાસનો ઉપયોગ સામેવાળા ખેલાડીને છેતરવા માટે કે બોલને વળાંક આપવા માટે થાય છે. અને હવે આવે છે ફૂટબોલનું સૌથી મૂળભૂત અને સૌથી શક્તિશાળી કૌશલ્ય, કિંગ. આનો ઉપયોગ ખાલી ગોલ કરવા માટે જ નથી થતો, પણ સાથી ખેલાડીને બોલ આપવા, લાંબા પાસ કરવા અને બચાવ કરવા. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.